નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાનું છે ચેપ્ટર 14 સંભાવનાનો 19મો દાખલો. બરાબર, તો જોઈએ મિત્રો. એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટીઓની છે આપેલા અક્ષરો છે. આપણને ખબર છે કે પાસાને કેટલી સપાટીઓ હોય, કેટલી બાજુ હોય, કે 6 બાજુઓ. ટપકા હોય, ખબર છે ને, કે જે સાપ સીડી અને લૂડો રમવામાં આવે પાસો. એક ટપકું, 2 ટપકા, 3 ટપકા, 4 ટપકા એ પ્રમાણે 6 બાજુના 6 અલગ અલગ ટપકા હોય. બરાબર ને? તો જો મિત્રો, આ પાસો છે અને પાસાને 6 બાજુઓ એટલે 6 સપાટીઓમાં કંઈક આ રીતે આપ્યું છે. એક બાજુ એ છે, બી છે, સી, ડી, ઈ અને એ. બરાબર, આવું એક આપ્યું છે અને આપણે શોધવાનું છે. મેં લખવાનું રહી ગયું કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે તો શું મળે? તો આ બે પરિણામ મળે છે. એ મળે અને બીજામાં લખવાનું છે આપણે કે ડી મળે તેની સંભાવના. કયું થાય કે ડી મળે તેની સંભાવના. બરાબર, આ પાસાની કુલ 6 સપાટીઓ, 6 બાજુઓ, એમાંથી આપણે પહેલું શોધવાનું કે એ મળે તેની સંભાવના અને બીજું શોધવાનું કે ડી મળે તેની સંભાવના. લખીએ, આપણે શરૂઆત કરીએ. અહીં સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ 6 છે. કેમ 6 પરિણામ? કે 6 બાજુ હોય પાસાને, 6 સપાટી, એટલા માટે 6 પરિણામ. પહેલા માટે લખીએ એ મળે તેની સંભાવના. તો ઘટના એ બરાબર એટલે ઘટના એ માટે પી ઓફ એ બરાબર, ચલો, કુલ સપાટી કેટલી? કે કુલ સપાટી 6 એ છેદમાં આવે અને એ મળે તેની સંભાવના. તો જો મિત્રો, આ પાસા આપણને આપ્યો છે કે કેવું મળે છે. તો જો મિત્રો, એ મળ્યો, બી મળ્યો, સી મળ્યો, ડી મળ્યો, ઈ મળ્યો, પછી ઈ મળ્યો. એટલે કે એ કેટલી વાર મળ્યા? એટલે કે પાસામાં આપણને એ 2 વાર મળ્યા. એટલે કે 2/6, 2 તરી 6. એટલે કેવો મળે જવાબ આપણને? કે પી ઓફ એ બરાબર 2/3 પહેલા માટે. ચલો, એ જ પ્રમાણે બીજા માટે શોધીએ કે ડી મળે તેની સંભાવના. બીજું પરિણામ, ડી મળે તેની સંભાવના. તો જુઓ, ઘટના બી માટે. તો ઘટના બી માટે, ચલો મિત્રો, ડી કેટલી વાર મળે આપણને પાસામાં? જુઓ, એ બી સી ડી, પછી ઈ અને એટલે ડી આપણને કેટલી વાર મળે છે? કે ડી આપણને એક જ વાર મળે છે. એટલે કે પી ઓફ બી બરાબર કુલ પરિણામ નીચે આવે અને જેના વિશે વાત કરવામાં આવે એ પરિણામ ઉપર આવે. એટલે કે ડી કેટલી વાર મળ્યો? કે ડી આપણને એક વાર મળ્યો, 1/6. આ પૂરું પિક્ચર. ચલો, તમને એવું કે બી મળે તેની સંભાવના. તો બી પણ કેટલી વાર મળે છે? કે બી પણ એક વાર મળે છે. તમને કદાચ એવું પૂછવામાં આવે કે સી અને ડી મળે તેની સંભાવના. તો સી અને ડી કેટલી વાર મળે? કે 2 વાર મળે, એટલે 2/6. બરાબર, ગમે તે પૂછે આ રીતે આપણે દાખલો ગણવાનો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.